જય સદા. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર બિરાજી 25 વર્ષ થયા. આપણા બધાના સંકલ્પ પૂરા કરતા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અને આ બગીચો જેમને લીલો રાખ્યો છે એવા ગુરુતુલ્ય પ્રેમપ્રકાશ સ્વામી, બંને વક્તાશ્રીઓ જગતપ્રકાશ સ્વામી અને દિવ્ય પ્રકાશ સ્વામી, બહાર ગામથી પધારેલા દેવપ્રસાદ સ્વામી રાજકોટ ગુરુકુળથી પધાર્યા છે, લક્ષ્મણ જીવન સ્વામી અમારા જૂનાગઢ મંદિરના મુખ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, અધ્યક્ષ સત્સંગી જીવન સ્વામી, નારાયણ સ્વામી, સરજુદાસજી સ્વામી, મહાત્મા સ્વામી આદિક ધામધામથી પધારેલા પૂજનીય બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો, ટ્રસ્ટીશ્રીઓ, યજમાનશ્રીઓ અને તમામ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. બગીચો જોઈ અને એનો માળી કેવો છે ને નક્કી થાય, એમાં સત્સંગની લીલી વાડી જોઈ સ્વામીનું વર્તન કેવું છે ને ઉપરથી ખબર પડે છે. મહારાજે કાર્યણીના વચનામૃતમાં લખ્યું 10 મણની તલવાર હોય ને એનો ઉપાડનારો કેવડો હોય, એ તલવાર જોઈને ખબર પડી જાય કે આ તલવારનો ઉપાડનારો કેવડો હશે. એમ સત્સંગરૂપી વાડી લીલી જોઈને એનો માળી કેવો છે ને ખબર પડી જાય. સ્વામીએ 25 વર્ષ થયા અહીંયા ખેડ કરી છે. એમનું જીવન, એમની સાધુતાથી તમે બધા વાકેફ છો. અમારે આ મંડળ સાથે અમારા ગુરુ જોગી સ્વામીના વખતથી નાતો. સ્વામી વઢવાણ હતા ત્યારે પણ અમારે એમની સાથે ઘણી બધી આત્મીયતાથી આવવા જવાનું થતું. મોરબીમાં પણ ઘણી વખત, જો કે આખા સંપ્રદાયને કચ્છમાં જવું હોય ને તો મોરબી નાકું કહેવાતું. મોરબી નાકવું એટલે સ્વામી પાસે વાયા થઈને જ કચ્છમાં જવાય. એટલે આમથી સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી ગમે એ સંતો આવે ને તો વાયા પ્રેમ સ્વામી થઈને જ કચ્છમાં જવાય. અને એમાં છેલ્લે બાકી હતું તો હવે તો અમારે એકબીજાને આત્મીયતા તો હતી જ, પરંતુ હવે એકબીજા પાડોશી ત્યાં અમારે ને એમને ખાલી 15 કિલોમીટરનું જ અંતર છે ગુરુકુળમાં બેયને. એ પણ બહુ સારું સ્વામી અહીંયા પણ બહુ સારું સત્સંગલક્ષી પ્રવૃત્તિનું કામ કરે છે. એ બાજુના વિસ્તારમાં વસ્તળીની આજુબાજુમાં પણ સ્વામી ખૂબ સત્સંગલક્ષી પ્રવૃત્તિનું કામ કરે છે. અમદાવાદની અંદર પણ સ્વામીએ ખૂબ સરસ મજાનું ધામ બંધાવી અને ત્યાં પણ ખૂબ સરસ શિક્ષણનું અને સત્સંગલક્ષી પ્રવૃત્તિનું કામ સ્વામી કરી રહ્યા છે. વહાલા ભક્તજનો, સાધુ થાવું ને એ જ કઠણ છે, અને સાધુ થયા પછી સાધુતા ટકાવવી અને જીવન જીવવું ની એથી કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે, એક સાધુ વાસે લાખ મનુષ્ય ફરશે ને ત્યારે સત્સંગ થયો જાણવો. એ આવા સમર્થ સંતો હશે ને એમની વાત છે. એક કહેવત છે કે પથ્થરમાં ને શાલિગ્રામને કાંઈ બીજા પથ્થર જેવો ન કહેવાય. તુલસી અને બીજો છોડ બંને સરખા ન કહેવાય. પીપળો અને બીજા વૃક્ષ એ સરખા ન કહેવાય. ગાય અને બીજા પ્રાણી બે સરખા ન કહેવાય. એમ બીજા ધર્મોની આગળ સ્વામિનારાયણ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય સરખો ન કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઘણા બધા સંતો છે, પણ એ પ્રેમ સ્વામી જેવાની બધાની હારે સરખા ન કહેવાય. એવા સ્વામીના તમને યોગ થયો છે ભક્તજનો. ઘણી વખત ગંગા બાજુમાં હાલી જતી હોય ને, પણ ઘણી વખત આપણે સ્નાન ન કરીએ ને તો એ ખબર ન પડે. એનો આપણે મહિમા સમજીએ ને અને મહિમા સમજીને સ્નાન કરીએ ને તો એનું ફળ મળે. એક વખત કૈલાસની અંદર શંકર અને પાર્વતીજીને બંને જણાને વાદ વિવાદ થયો. ભગવાન પાર્વતી શંકર ભગવાનને કહે, તમે શાસ્ત્રોમાં એમ લખ્યું છે ગંગામાં સ્નાન કરવાથી પાપ માત્ર બળી જાય, તો આટલા બધા માણસો સ્નાન કરે છે. હમણાં ત્રિવેણી સંગમમાં આટલા માણસો, આટલા કરોડ માણસોએ સ્નાન કર્યા, તો બધાના પાપ બળી જાય? ભગવાન શંકર કહે, ઋષિ મુનિઓના કરેલા શાસ્ત્રો છે એ ખોટા ન હોય. હું ટૂંકમાં કહીશ, પરંતુ પાર્વતીજી કે મને શંકા થઈ, સમાધાન કરાવો. બંને ગંગા કિનારે આવ્યા છે. ભગવાન શંકર સ્નાન કરવા પધાર્યા છે અને પાર્વતીજી ત્યાં બહાર બેસીને કહે છે કે આમાંથી જે કોઈ નીકળ્યા હોય ને, નીકળે ને તમારે કહેવાનું ભગવાન શંકરને કાઢો. જ્યાં કાઢવા જાય ને ત્યાં ભગવાન શંકર બાવડું પકડવા જાય ને ત્યાં ક્યાંક સાંભળો, તમારામાં કોઈ પણ પ્રકારનું પાપ ન હોય ને તો જ મને અડજો, નહીતર તમે બળીને ખાક થઈ જશો.
ચાલતા ત્યાં ભાઈ તો આપણે આમાં સારું કામ કરવા જાય ને એમાં વળી આપણે બળી જાય તો એમાં એક મહિમાથી સ્નાન કરેલો માણસ ગયો ને એને એમ કીધું બીજું તો આગળ ખબર નથી, પરંતુ શાસ્ત્રમાં લખ્યું છે ગંગામાં સ્નાન કરવાથી પાપ માત્ર બળી જાય છે ને અત્યારે હું સ્નાન કરીને આવું છું ને અત્યારે નિષ્પાપ છું એમ કરીને એને ભગવાન શંકરનું કાંડું ચાલીને જ્યાં કાઢવા જાય છે ને ભગવાન શંકર પાર્વતીજીને કીધું કે આટલા જણાએ સ્નાન કર્યું ને એમાંથી આના એકના પાપ બળ્યા. એમ ભક્તજનો ગંગારૂપી સંતોની તીર્થરૂપી આપણી ગંગા ભાગીરથી આપણી બાજુમાંથી વહી રહી છે, પણ જો આપણે મહિમાથી સમજશું, મહિમા જોઈને સ્નાન કરશું, મહિમા જોઈને દર્શન કરશું તો ભગવાન મહારાજે લખ્યું હરિને હરિના જનની ગતિ છે ન્યારી એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. એટલે આપણે આપણા જેવા ન રાખીએ, અક્ષરધામના મુક્ત છે એમ માની અને અક્ષરધામમાંથી મહારાજે જ આપણા જીવોના કલ્યાણ માટે અહીંયા મોકલા છે. તો આ સંતોનો આપણે મહિમા સમજીએ અને આપણા જીવનની અંદર કાયમી માટે આ સંતોની પ્રેરણાદાયી વાતો આપણા જીવનમાં ઉતારીએ. હું આ મંડળથી બહુ વાકેફ છું, સંતો બહુ સાધુતા અત્યારે સંપ્રદાયની અંદર નિયમ ધર્મવાળા ચુસ્ત સંતો મળવા બહુ કઠણ છે હો. ની તમને મળી ગયા છે ને એ 16 વલું સોનું છે એ સમજી રાખો, એમાં આવે એમાં કાંઈ ભાગ ત્યાગ કરવાની જરૂર નથી. ગમે એમાં ખાસડા મારશે ને ગુણાતીતાનંદ સ્વામી કે આવા સાધુ ખાસડા મારશે ને તો અક્ષરધામમાં લઈ જાય ને બીજા મસરૂના ગાદલામાં સુવારશે ને તો પણ નરકમાં નાખશે. એવા સંતો આપણને મળ્યા છે. એમાં તન મન ધનથી જોડાઈ રહેવું, આમાં જેને જેને સેવાઓ કરી હોય એનું ભગવાન સર્વ પ્રકારે સુખી કરે એવું કહી મારા શબ્દોને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.